ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે કેટલો સરસ તડકો નીકળ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. તમે શું કચરો કાઢવા માંડ્યા? આજ વિડીયો થોડોક લેટ બન્યો છે કારણ કે અમારી ઘરે આવ્યા છે મહેમાન. ગામડેથી આવ્યા છે, ગોંડલથી. મારા માસીજીના છોકરો, એના વાઈફ અને એની છોકરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તક્ષ. ગુડ મોર્નિંગ. કેવી બેન? જો આ મારા જેઠ છે, મેં તમને આગળ કીધું એમ કે મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? બહુ સરસ હો. ગુડ મોર્નિંગ. ભાઈ આપો તો, ભાઈ એક મિનિટ થોડી વાર આપો તો. જય શ્રી કૃષ્ણ. પેલામાં આપો ને, ધ્યાન આપો ને. અને આ એની છોકરી છે. હેલો. કેમ છે? બસ મજા. બી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમારા યોગા ટીચર છો. કોઈને યોગા શીખવા હોય તો કહેજો. જમવા બેસી ગયો અને આજે જમવામાં છે દાળ ને પૂરી. કેવી છે? જો આજનું વાતાવરણ કંઈક આવું છે. અને હું જાઉં છું હેર સ્પા કરાવવા. તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું. જો આપણે સલૂને પહોંચી ગયા છીએ. મેં આ ટ્રીટમેન્ટ કરાવી છે સ્પાની. એનું રિઝલ્ટ બહુ સારું છે. જો હું પહોંચી ગઈ છું ઘરે. હું આવી ગઈ છું સ્પા કરાવીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. એટલે અહીંયા તો મહેમાન આવી ગયા છું ઘરે આવી ત્યાં તો. કેમ છે? બસ મજા. તમને? સારું હો. અને ભાભી શું કરે છે? ભાભી રોટલી બનાવું તો ટિફિન ભરવું છે. હા રસ. હાલો બધાય જમો. આ છે દાળ અને ભાભી બનાવે છે રોટલી. અને બીજું હું તમને બતાવું મેનુ. આ ખમણ વઘાર્યા છે. આ છે સાબુદાણાની ખીચડી. આ મારા ફ્રેન્ડ છે, અત્યારે અમને મળવા આવ્યા છે. અને એનો છોકરો છે. આ હરીશ્રી આવી હતી ને કાલે, એના મમ્મી છે. આ એનો ભાઈ છે હર્ષિવ. હાય હર્ષિવ. કેમ છો કિંજલબેન? મજામાં હો. હર્ષિવભાઈ છે ને અહીંયા રમવા આવ્યા છે. હર્ષિવ. જો મારા ભાભીએ ટિફિન રેડી કરી નાખ્યું છે. હાલો. એ ભરે છે ટિફિન. આ બધું ફૂલ ફેમિલી જમવા બે. ડોક્ટર સાહેબ છે. એ ખીચડી છે જોઈ લેજો. કેવી ડોક્ટર? અને આ મારા ડોક્ટર બેન છે. કોઈને અપોઇન્ટમેન્ટ જોતી હોય તો કહેજો. હાર્ટ સર્જરી. હાર્ટ સર્જરી. અત્યારે એ હાથ ખોલી નાખે પછી ડોક્ટર થાય ને. ભાભી તમારે નથી બેસવું? પછી થોડી વાર રહે. જો મારા તક્ષની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એને અમે સ્કૂલે લેવા ગયા હતા. એને વોમિટિંગ થતી હતી. તો અત્યારે ભાઈ આરામમાં છે. કેવું છે હવે? હવે થાય છે ઉલટી? તો કેમ થઈ હતી ઉલટી? મારા દોસ્તારની સેન્ડવિચ ખાધી હતી તેમાં કાંઈ નહીં, સારું હુઈ જાઓ. હા, થોડીક વાર આરામ કરી લે. જો તક્ષને થોડુંક સારું થયું ને એટલે તરત સાયકલ ચલાવવા વહી ગયો. અને આજે વાતાવરણ બહુ સરસ છે. અને આ છોકરા ક્રિકેટ રમે છે.
હમણાં પાર્થ ને તો યશવી બે આવશે સ્કૂલેથી અને બધું પૂછશે ભાઈ ક્યારે આવ્યો, ક્યારે ગયો, શું થયું. અને મેં અહીંયા મૂકી દીધી છે ચા મારા માટે. બધે પેલા જોઈ લે ને પછી આવશે. જો પાર્થ ને યશવી આવી ગયા છે. ના અત્યારે હે ફોન લઈ ગયો હોત તો ફોટા ન પડત અને ભણવાની ઈચ્છા ન થઈ હોત તો ફોન જોવા થાત. જો પાછળ યશવી આવી ગઈ છે. આજે યશવી ધીમે ધીમે આવી. કેમ બેટરી ડાઉન થઈ ગઈ? કેવી મજા આવી? બહુ મોઢું બતાય તો. ભાઈ ભાઈ નીચે સાયકલ ચલાવવા ગયો. જો મેં તમને કીધું તું ને કે આવીને કે એને ઉલટી થઈ હતી. એને ત્યાં સેન્ડવિચ ખાધી હતી એના દોસ્તારની ફ્રેન્ડની. જોયું? જો આ છોકરાઓ બધા છે ને તક્ષને અને પાર્થને બોલાવવા આવ્યા છે. હાય, શું રમવાના છો તમે? ચોર પોલીસ એવા જ છો. આમાં પોલીસ તો કોઈ નથી લાગતા, બધા ચોર જ લાગો છો. સારું સારું, સીધી રીતે રમજો, કોઈ બાજતા નહીં. જો આ મારી ફરમાઈશ ઉપર કલ્પેશ ઢોસા લઈને આવ્યા છે અને એ જમવાય બેસી ગયા. ચાલો બધા ઢોસો ખાવા. ચાલો ક્યાં? ઢોસો ખાવા. મેં કીધું તું કેક ફરવા લઈ જતી. ચાલો ટ્યુશન લઈ જાય એમ છે અત્યારે. કલ્પેશ બસ તારા પાર્થે મેગી ખાઈ લીધી. જો આ પાર્થને છે ને એના મોટા દીદી અહીંયા My name is IS Path. શીખવાડે છે. આ કહ્યું ના જો my father name names નહીં આવે, name is એવું આવશે. સમજાઈ ગયું? લાઈક પાછળ my mother name is. તો પાર્થનું ને એના મોટા દીદીનું આયેલા જ રાખશે. તો મારા વિડીયોનું એન્ડિંગ અહીંયા જ કરું છું. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કાલ મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.